એક સાથે 72 જેટલા IAS અધિકારીઓના ટ્રાન્સફર કરાયા છે। રાજ્યભરમાં વહીવટી માળખામાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। જામનગર કમિશનર DN મોદી ગાંધીનગર વિકાસ કમિશનર બન્યા છે। સુરતના કલેક્ટર છે ડોક્ટર સૌરભ પારઘી, તેમની પણ બદલી થઈ ચૂકી છે। નર્મદાના કલેક્ટર સંજય મોદીની પણ બદલી કરવામાં આવી છે। અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સ જે છે તેની અંદર બદલી કરાઈ છે। દાહોદ કલેક્ટર નિર્ગુડે જે છે તે બન્યા છે એડિશનલ ડેવલપમેન્ટ વિભાગના કમિશનર। ગીર સોમનાથના NV ઉપાધ્યાય જે છે તે ખેડાના કલેક્ટર બન્યા છે। JS પ્રજાપતિ જે છે તે ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બન્યા। 70 થી વધુ લોકો જે છે અધિકારીઓ છે તેમની હાલ તો બદલી જે છે તે કરી દેવામાં આવી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પરિણામો આવ્યા બાદ પહેલી વખત એક સાથે 70 થી વધુ IAS અધિકારી જે છે તેમની બદલીઓ થઈ ચૂકી છે। જી હા, રાજ્યમાં IAS અધિકારીઓની સૌથી મોટી બદલી થયાના સમાચાર। એક સાથે 72 જેટલા IAS અધિકારીઓના ટ્રાન્સફર કરાયા છે। વહીવટી તંત્રમાં સરકારનો સૌથી મોટો રીસફલ જોવા મળી રહ્યો છે। ઘણા જિલ્લા કલેક્ટર અને કમિશનરો જે છે તે બદલાયા છે। જામનગર કમિશનર DN મોદી ગાંધીનગર વિકાસ કમિશનર બન્યા છે। અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને નવી જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેટ જે છે એ સ્ટેટની અંદર જે સ્પેશિયલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। સુરતના કલેક્ટર છે ડોક્ટર સૌરભ પારઘી, તેમની પણ બદલી થઈ ચૂકી છે। સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે તેમની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા, જેમને DEDA ના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે। નર્મદાના કલેક્ટર સંજય મોદીની પણ બદલી કરવામાં આવી છે, જ્યાં એમણે GSTDRESI ના જે ડિરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે। મોરબીના જે કલેક્ટર હતા કિરણ ઝવેરી, તેમને નડિયાદના કમિશનર બનાવવામાં આવ્યા। રાજ્યભરમાં વહીવટી માળખામાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યના પ્રોજેક્ટોને ગતિ આપવા માટેના નિર્ણયો છે। ઘણા અધિકારીઓને વધારાનો ચાર્જ જે છે તે પણ સોંપાયા હોવાની વાત હાલ તો જે છે તે સામે આવી રહી છે। ત્યારે જે અધિકારીઓની બદલી થઈ છે તેમની જો વાત કરવામાં આવે તો કચ્છના કલેક્ટર છે આનંદ પટેલ, તેમને સ્કૂલ્સ કમિશનરનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો। અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સ જે છે તેની અંદર બદલી કરાઈ છે। અજય પ્રકાશ જે છે તે જેટકોના MD બન્યા છે। સુરતના કલેક્ટર ડોક્ટર પારઘી હવે સિવિલ સપ્લાય ડાયરેક્ટર તરીકે તેમને જવાબદારી સોંપાઈ। ભરૂચના કલેક્ટર મકવાણા જે છે તે DEDA ના ડાયરેક્ટર બન્યા છે। સંજય મોદી પણ હવે GSTDRESI ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે। મોરબીના કલેક્ટર કિરણ ઝવેરી કે જેઓને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે। નવસારી કલેક્ટર જે છે તેમને MSME કમિશનરનો ચાર્જ જે છે તે સોંપી દેવામાં આવ્યો। જ્યારે દાહોદ કલેક્ટર નિર્ગુડે જે છે તે બન્યા છે એડિશનલ ડેવલપમેન્ટ વિભાગના કમિશનર। ખેડા કલેક્ટર અમિત યાદવને ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં પોસ્ટિંગ અપાઈ છે। ગીર સોમનાથના NV ઉપાધ્યાય જે છે તે ખેડાના કલેક્ટર બન્યા છે। ત્યારે પ્રભવ જોશી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની જાહેરાત થઈ છે। પ્રસ્તિત પારગીને ગુજરાત લાઈવ હિલુટ પ્રમોશન કંપનીમાં જવાબદારી આપવામાં આવી છે, જ્યારે ડોક્ટર જીન્સી રોય બન્યા જે ગુજરાત ઇન્ફોર્મેટિક્સના MD। જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા જે છે તેને કચ્છના કલેક્ટર તરીકે ત્યાં નિમણૂક કરવામાં આવી। મયુર મહેતા છે તેમને વાવ થરાદના કલેક્ટર બનાવવામાં આવ્યા। જીતેન્દ્ર વાઘેલા જે છે તે ગીર સોમનાથના નવા કલેક્ટર બન્યા છે। JS પ્રજાપતિ જે છે તે ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બન્યા। HS વોરા જે છે તેમને બોટાદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે ડોક્ટર વિપિન ગર્ગ જે છે તેમને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના MD તરીકે નિમણૂક કરવામાં આવી। શાલિની દુહાન જે છે તેમને મહેસાણાના મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક થઈ। ભવ્ય વર્મા છે તેમને અમદાવાદના કલેક્ટર એ તરીકેની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે નીતિન સાંગવાન જે છે તેમને વલસાડના કલેક્ટર બનાવવામાં આવ્યા। તેજસ પરમાર સુરતના કલેક્ટર બન્યા। યોગેશ ચૌધરી છે તેમને જૂનાગઢના કલેક્ટર બનાવવામાં આવ્યા।
દેવ ચૌધરી કે જેઓ તાપીના કલેક્ટર તરીકે હવે જોવા મળશે. ડોક્ટર નવનાથ ગૌહાણે જે છે તેમને ભરૂચના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ. મનીષ ગુરવાની જે છે તેમને નવસારીના કલેક્ટર તરીકે તેમની નિમણૂક કરાઈ છે. સ્વપ્નિલ ખરે એ ફરી મોરબીના કલેક્ટર તરીકે મુકાયા છે, જ્યારે ગૌરવ રમેશની એએમસીમાં નિમણૂક કરવામાં આવી છે. નિરાંત પારીખ જે છે તે ઓડાના સીઈઓ બન્યા છે, જ્યારે ગંગા સિંધ જે છે તે નર્મદાના કલેક્ટર બન્યા. સુરભી ગૌતમ જે છે તે દાહોદના કલેક્ટર બન્યા. ડોક્ટર પ્રશાંત જીલોવા જે છે તેમને પાટણના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. મિલિંદ બાપના જે છે તેમને અરવલ્લીના કલેક્ટર બનાવાયા. બીસી પરમાર જે છે તે બોટાદના ડીડીઓ બન્યા છે. શિવાની ગોયલ કે જેઓને એમજીવીસીએલના એમડી બનાવાયા છે. મમતા હિરપરા છે તેમને એએમસીમાં ડીએમસી તરીકેની ફરજ જે છે તે આપી છે. અંકિત પત્નુ છે તેમને એએમસીમાં ડીએમસી તરીકેની નિમણૂક અપાઈ છે. ત્યારે પુષ્પલતા જે છે તે અમદાવાદના રિજનલ કમિશનર બન્યા છે. અક્ષય બુનાદિયા છે તેમને વડોદરા ડીએમસી બનાવવામાં આવ્યા. જાસ્મીન હસરત કે જેઓ જીયુડીએના સીઈઓ બન્યા છે. દીપેશ કેડિયા છે તેમને જામનગર મ્યુનિસિપલના કમિશનર બનાવાયા છે, જ્યારે મહેશ જાની સોશિયલ વેલફેર બોર્ડના ચેરમેન બનાવાયા છે. સંગીતા રાણા કે જેઓને મોરબીના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરાઈ. આર.એન. ડોડિયા જે છે તે આણંદના મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરાઈ. જીવની કાર્તિક જે છે તે નવસારીના ડીડીઓ બન્યા. જયંત રાઠોડ જૂનાગઢના ડીડીઓ તરીકે જોવા મળશે. પ્રણવ વિજય વર્ગીય જે છે તેમને પંચમહાલના ડીડીઓ તરીકે નિમણૂક અપાઈ. કલ્પેશ કુમાર વર્મા કે જેઓને વાવ થરાદના ડીડીઓ તરીકેની નિમણૂક અપાઈ છે, જ્યારે નિશા જે છે તે જામનગરના ડીડીઓ બન્યા છે. અંચુ વિલન્સ જે છે તે મહેસાણાના ડીડીઓ બન્યા છે. સુનિલ કે જેઓ ભાવનગર રિજનલના કમિશનર જોવા મળશે. આનંદ પાટીલ જે છે તે વડોદરાના ડીડીઓ જોવા મળશે. દેવેન્દ્ર મીના કે સુરતના ડીડીઓ તરીકે તેમની નિમણૂક કરાય છે, જ્યારે નવીન ચૌધરી છે તેને વાપીના મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપાય છે. એચપી પટેલ કે જેઓ સાબરકાંઠાના ડીડીઓ બન્યા છે. જે કે જાદવ કે જેઓને સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે, જ્યારે બીડી દેવરા છે એ ગાંધીનગર મ્યુનિસિપલના કમિશનર બન્યા છે. જયેશ ઉપાધ્યાય કે જેઓને નવસારીના મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપાય છે. વંદના મીના જે છે તેને મહીસાગરના ટીએએસપી તરીકેની નિમણૂક અપાય છે, જ્યારે હિરેન બારોટ અરવલ્લીના ટીએએસપી તરીકેની નિમણૂક કરાય, જ્યારે રાજેશ મૌર્ય જે છે તેમને સોનગઢના ટીએએસપી તરીકેની નિમણૂક અપાય. સ્વપ્નિલ સિસલે જે છે તેમને વાસંદાના ટીએએસપી તરીકેની નિમણૂક અપાય છે. ઓમકાર સિંધે જે છે તેમને છોટાઉદેપુરના ટીએએસપી તરીકેની નિમણૂક અપાય છે. લેફ્ટનન્ટ કર્નલ અમોલ જે છે તે રાજપીપળાના ટીએએસપી તરીકે નિમણૂક તેમની પામી છે. પ્રતિક જૈન છે તે દાહોદના ટીએએસપી તરીકેની નિમણૂક પામ્યા છે. જ્યારે ગુજરાતમાં વહીવટીતંત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. રાજ્યભરમાં આઈએએસ અધિકારીઓની મેગા ટ્રાન્સફર જે છે તે જોવા મળી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મોટા ફેરફારો કરાયા. ગાંધીનગરથી જિલ્લા સુધી વહીવટી બદલાવ આવ્યો છે, જ્યારે સરકારનો મોટો એડમિનિસ્ટ્રેટિવ રીસફલ જે છે તે ગુજરાત બ્યુરોક્રેસીમાં મોટી હલચલ મચી ગઈ છે. એક સાથે અનેક આઈએએસ અધિકારીઓની બદલી થતા ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય અનેક અધિકારીઓને વધારાનો ચાર્જ જે છે તે સોંપાય પણ તેવું પણ જોવા મળી રહ્યું છે. એટલે કે એક સાથે 70થી વધુ જે અધિકારીઓ છે એ અધિકારીઓને હાલ તો જે છે તે નિમણૂક કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ તેમના ટ્રાન્સફરો જે છે તે કરી દેવામાં આવ્યા છે. અને આ ટ્રાન્સફરો થતાની સાથે જ અચાનક આ બદલી જે છે તે થતાની સાથે જ ચર્ચાનો વિષય જે છે તે બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ સહિતના અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય એમ મ્યુનિસિપલ કમિશનર તરીકે જે ફરજ બજાવી રહ્યા હતા તેમની પણ અત્યારે બદલી જોવા મળી રહી છે. આઈએએસ જે અધિકારીઓ છે, મોટા ગાજાના જે અધિકારીઓ છે તેમની પણ એ બદલી જે છે તે અત્યારે જોવા મળી રહી છે. ત્યારે મેં તમને જે નામ આપ્યા અલગ અલગ વિસ્તારોના, એ વિસ્તારોમાં કોણ ક્યાંના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે, કોણ ક્યાંના ડીડીઓ બન્યા છે, કોણ ક્યાંના ત્યાંના જે કલેક્ટર જે છે તે તેમની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે જિલ્લા વાઇઝ જે કલેક્ટરો છે એમાં પણ બદલી જે છે તે કરી દેવામાં આવી છે. એટલે કે 70થી વધુ નામોની યાદી મેં તમને કહી, એમાં 70થી વધુ લોકો જે છે અધિકારીઓ છે તેમની હાલ તો બદલી જે છે તે કરી દેવામાં આવી છે. તો જે રીતે ગુજરાતમાં ફરી એકવાર વહીવટી વિભાગમાં સૌથી મોટી બદલી જોવા મળી રહી છે, ત્યારે આ બદલીના સમાચાર જે છે તે પણ તમને હું બતાવી રહ્યો છું. નામ સાથે મેં તમને એ લિસ્ટ જે છે તે આખું કહ્યું છે. લિસ્ટ પણ તૈયાર થઈ ચૂક્યું છે. સ્ક્રીન પર આપને લિસ્ટ દેખાતું હશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહીવટીતંત્રમાં સૌથી મોટો ફેરફાર કરાયો છે. અરવલ્લી જિલ્લાને પણ નવા કલેક્ટર મળ્યા છે.
મિલિંદ બાપના જે છે તેમને અરવલ્લીના નવા જિલ્લા કલેક્ટર તરીકેની નિમણૂક અપાઈ છે. આણંદના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાની જે છે તે નવી નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અરવલ્લી કલેક્ટર તરીકે મિલિંદ બાપના જે છે તેમને જવાબદારી સોંપી દેવામાં આવી છે. કલેક્ટર પ્રસ્તિત પારીખ જે છે તેમને ગાંધીનગર ખાતે એમની બદલી કરી દેવામાં આવી છે. એટલે કે આખું લિસ્ટ જે છે તે પણ અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ત્યારે રાજ્યની અંદર એક સાથે અનેક આઈએએસ અધિકારીઓ છે તેમની બદલી થઈ ચૂકી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.